વિસોડ કુમાર પ્રાથમિક શાળા જે અમારે વિસોડનું ગામની છે અને એમાં પણ આજે શૂટિંગ કરવું છે બાળ મિત્રોનો મેળાવડો દરેક મિત્રોનું દરેકને કરતો નાસ્તાના બતાવવાનો સ્ટોલ ચાન્સ ને મળ્યો વગેરે છે વગેરે ત્યારે કરેલું છે એ દરેક બતાવવાની મિત્રો જો અમારા વિસોડ કોશિશ ગામની શાળાનું કરવી બોર્ડ છે ત્યારે કેવી મસ્ત શાળા કેવો મસ્ત કલર હરેશ પટેલ બેસ્ટ શાળા વિસોડ નાનો પ્રાથમિક ભાઈ શાળા તાલુકો ઊંઝા જિલ્લો વિસોડ મહેસાણા જો સ્થાપનાની પ્રાથમિક તારીખ શાળા 1 જે 9 અમારી સ્થાપના 1906 1/9/2006 જૂની આજે પણ રિનોવેશન કરીને શાળાની બેસ્ટ અંદર કરી આવ્યા છે. છે બધા બાળકો ભૂલકાઓ કેવા મસ્ત રમે છે. બધા સ્ટોલ આજે બતાવવાની કોશિશ હું કરીશ. અહીંયા જે પ્રોગ્રામ ત્યારે કર્યો છે બાળ મેળાનો અને જોઈએ એમાં કે પણ આ નાસ્તાના બાળ સ્ટોલ મિત્રોએ અલગ અલગ પ્રકારના બધા લાગ્યા કેવા છે. કેવા સ્ટોલ બનાવ્યા છે. આ ભેળનો સ્ટોલ યશ્રી હા પટેલ માનસી તો સ્ટોલનો નજારો જોવાનો છે, સ્ટોલની મજા માણવાની છે. કેવો મસ્ત સેવ ભેળ મમરા 10 રૂપિયા ભેળ નાખી અને છોકરોને અને ખવડાવવાની કોશિશ કરે છે. દરેક મિત્રો એની મજા હા ભાઈ માણી ભાઈ રહ્યા છે. ભાઈ ભાઈ તો ગામના લોકો પણ મેળાનો મોજ લેવા માટે આવે છે. આ પહોંચ્યા બધા છે, દેખાય છે, નજારા બંસી દેખાય છે બેસ્ટ. જો તો આખો મેળો અને જો આ જે રંગોળી આપણે રંગથી પૂરી એની જગ્યાએ ફૂલથી પૂરી છે. કેવું મસ્ત દેખાઈ રહ્યું છે. વ્હાઈટ ફૂલ, આસોપાલવ, પીળા કલરના ફૂલ અને લાલ ફૂલથી આ આખી રંગોળી કેટલી મસ્ત દેખાઈ રહી છે અને બાળકો દ્વારા જ કરવામાં આવ્યું છે. તેથી કહેવાનું મન થાય કે બાળકોનું કર્તવ્ય કેટલું બેસ્ટ હશે. આ 3 બેબી જો હર ઘર તિરંગા, તિરંગો 15મી ઓગસ્ટને નજીક છે તો એ પણ જો રંગોળી દ્વારા ફૂલોથી કલર, થોડા ફૂલ પણ છે, કલર પણ છે. હા, દીકરીઓ કેવું બેસ્ટ બનાવી રહી છે. નાની નાની ભૂલકીઓ હર ઘર તિરંગા. હા ભાઈ, ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગા. અને 15મી ઓગસ્ટ આવતી હોય ત્યારે કોને ઉત્સાહ ના હોય. જો દીકરીઓ બેન્ચીસો લઈને નીકળી. હા કેવી વિડીયોમાં આવે ત્યારે થોડી શરમાય પણ છે. બાળકો છે ગમે તેમ તો આ બધી કેવી બેસ્ટ દેખાય છે. પાછળ અમારા સાહેબ પણ દેખાય છે, સાયનભાઈ. જો શું આપી રહી છે એમને જોઈએ આપણે. શેનો સ્ટોલ છે ખબર પડશે આપણને બધાને. બાળકોમાં હા સોરી ભીડવાળો સ્ટોલ જ છે ફેરથી અને શૂટિંગ આવ્યું છે. તો જો બાળાઓને બધી ઊભી કરી અને થોડું લીધું એમને પણ હાય હેલો કર્યું તો મજા આવે બધાને. હા, ભેળ 10 રૂપિયાની એક. મેં પણ મજા લીધી છે, તમને એન્ડમાં જોવા મળશે. જુઓ અમારા શાળાના હીરો બધા. હા, આખી કેવું મસ્ત તૈયારી દેખાઈ રહી છે. છોકરાઓ કેટલા એક્ટિવ છે એ જોવાનું છે. અમારા ગામના જુઓ ભાઈ, સફાઈ કરવાવાળા કર્મચારી પણ પાછળ તમને દેખાયા હતા. હા, આવી ગઈ બટાકા ભૂંગળા 10 રૂપિયાની પ્લેટ. અમને ખવડાવજો હો કે આખી બેસ્ટ. એના પછી શું છે? હા હેલો તો રહેવાનું જ છે. શાળા છે તો લીંબુ શરબતનો પણ સ્ટોલ લગાવ્યો છે. શરબતના સ્ટોલ થોડા વધારે હતા. એક બીજો લીંબુ શરબતનો સ્ટોલ. મિત્રોમાં કરતબ દેખાઈ રહ્યું છે. કંઈક મનોરંજન દેખાઈ રહ્યું છે. છોકરાઓને શીખવા મળે એ માટેની આ બધી એક્ટિવિટીઓ થતી હોય છે અને સારી પણ છે. જો હાય હેલો ગાય. હા, સ્માઈલ પણ કેટલી મસ્ત કરે છે છોકરાઓ. પાછળ પોસ્ટર પણ કેવા મસ્ત દેખાઈ રહ્યા છે. આર્મી મેનના ને બધા ભૂલકાઓ બાળ મેળાનું મનોરંજન ઉઠાઈ રહ્યા છે. આપણને બધાને દેખાય છે. એક બીજો સ્ટોલ આવી ગયો અને જો અમારો જેનિસ ને બધા. હા ભાઈ અમારા સરપંચશ્રીના સુપુત્ર, પુત્રના પુત્ર કેટલું મનોરંજન ઉઠાવી રહ્યા છે. એક નવો સ્ટોલ આવ્યો ખટ્ટા મીઠા શરબત. ભાઈ એક ગ્લાસના 10 રૂપિયા. આવું જ થવું જ જોઈએ એવું હું તો કહું છું. એની મજા પણ લેવાની હોય ત્યારે અમારા સાયન્સ સાહેબ પણ થોડું શૂટિંગ ઉતારી રહ્યા છે. આપણને દેખાય છે. તો બેસ્ટ બનવાનું છે અને કરવાનું પણ છે. હા, બેન ઉપડ્યા. હા, જો કેવા ચણાચોર ગરમ. ભાઈ ભૂલકાઓ બધા રેડી થઈ ગયા છે. હાય કરવાની નજરમાં આવી રહ્યા છે આપણને. કેવો ચમકી ઉઠ્યો. રસના 10 રૂપિયા ને બધું જ જો શરબત પાવાની કોશિશ કરે છે. હા, બસ ભૂલકાઓએ સારો ના આનંદ વાંધો નહીં. આપ્યો, સારો પ્રેમ આપ્યો અમને. લીંબુ શરબતથી 10 રૂપિયા
સારો સ્ટોલ છે. તો બધા જ લોકો અલગ અલગ કલરના શરબતો, કોઈને કાળા ખટ્ટા શરબત, પ્લેન લીંબુ શરબત, જલજીરાનો સ્ટોલ, એ પણ સારો એવો સ્ટોલ હતો. તો મિત્રો બસ આ બાળકોનો આનંદ બની રહે એ માટેનો આ પ્રયાસ છે અને એક નાનો વિડીયો અમે લીધો છે. મારી ચેનલ હરેશ પટેલ યુટ્યુબ ચેનલ. એન્જોય કિચન ગાર્ડન ચરાચોર ગરમ 10 રૂપિયા. આ સુખડીને પ્રસાદી હતી એ પણ ત્યાં મૂકી હતી. ખટ્ટા મીઠા શરબત 10 રૂપિયા. ભૂલકાઓ કંઈક સારું કરે અને ભવિષ્યમાં કંઈક સારું શીખે એવી આ એક તૈયારી. જુઓ કેવો મસ્ત શણગારે છે ગ્લાસ. બસ આવું જ હોય, બીજું શું હોય આમાં વેજીટેબલ કિચન ગાર્ડનની વાતોની અંદર. જો એક આ લીમડો બહુ મોટો થઈ ગયો, તો મેદાન નથી અમારી શાળામાં, તો એના અભાવે અમારા ગામના પટણીભાઈએ આનું કટિંગ કર્યું બેસ્ટ. હા, ઈશ્વર પ્રાથમિક શાળા, તાલુકો ઊંઝા. જો સમય પણ લખ્યો છે, તારીખ લખી છે 8/8. બેસ્ટ લાગી રહી છે. ઈશ્વર પ્રાથમિક શાળા, તાલુકો ઊંઝા, 8/8/2026 શનિવાર. દીકરીઓ જુઓ બટાકા પૌવા ખાઈ રહી છે, કોઈ ભેળ ખાઈ રહી છે. તો અમારા ગામના ધીરુભાઈ રબારીની છોકરીઓ હતી. હા, સરપંચનો પુત્ર. હા, જન્મ્યો આવ્યો. યશ્વી ભાઈ બસ તો શરબત પી રહી છે. જુઓ અમારી નાની ભોલકી, સૌથી નાના નંબર, ત્રીજા નંબરની, જે મને વિડીયોમાં ઘણી વખતે સપોર્ટ કરતી હોય છે. તો આખું કેવું મસ્ત દેખાય છે અને જો કેટલા આનંદ કરે છે. બેના પણ રક્ષાબેન દેખાઈ રહ્યા છે. આમાં ભોલકાઓની મજા લેવાની હતી, બીજું કોઈ નવું શૂટિંગ આમાં લીધું નથી. આ એક બીજો સ્ટોલ આવી ગયો, એ પણ ભેળનો છે. હું તો કહું આવું દર મહિને પણ થતું હોવું જોઈએ, અને જેથી કરીને દરેકની કર્તવ્ય બહાર આવે. હા, મને પણ ભીડ પકડાઈ. જો એમસી ઊભી છે મારી બાજુમાં, બધા ભેગા થઈને કેવા ઊભા છે. અને નાના કહેવાય કે ના હરિશંકર આવો, હરિશંકર આવો, તો ભીડ પણ હું થઈ રહ્યો છું. આ વિડીયોને આખો વોઇસ ઓવર આપ્યો છે. વિડીયો બહુ લાંબો ના મળે. જો પછી એમાં નફો જે થાય ને એ પણ આવી રીતની વેચવાનો સહભાગી એ પણ આ કરી રહ્યા છે, અને એ પણ બતાવવાની મેં કોશિશ તમને કરી છે. એ દેખાઈ રહી છે. તો આ જ રીતે બસ મજા કરવાની હોય બાળાઓને, બીજું શું લેવાનું હોય એ આપણને દેખાઈ રહ્યું છે. હા, અમારો સાહેબનો છોકરો સ્કૂલ છૂટી ગઈ હોય એનો પણ નજારો થોડો તમને બતાવી દો. સ્કૂલ છૂટી ગઈ જો તો બહાર આવે છે તો કેટલું મનોરંજન થશે. હેલો, હેલો. હા ભાઈ ભૂલકાઓની મજા. પાસે આવીને ઉભા રહેવા મિત્રો છે અમારા, નિહાળી રહ્યા છે. ભાઈ ચેનલ ક્યારેક આવા મનોરંજન વિડીયો પણ મૂકીએ છીએ, જોતા રહે. વિડીયોને બદલ તમારો આભાર. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દરેક મિત્રોને બતાવજો. હરેશ પટેલ યુટ્યુબ ચેનલ અમારી શેરિંગ કરજો. તમારા મિત્રોને બતાવજો. બંસી આવી, હા, મહારાજની દેવી આવી અમારા ગામમાં, સુધારી તરીકે છે. આપતા નાની બોલી કેટલી મજા આવે. ઓકે, લાઈક સબસ્ક્રાઈબ હરેશ પટેલ મોકો મળે તો આવો નજારો પણ લઈ લઈએ છીએ. એક જ ચેનલ ચાલુ હોવાને કારણે તેમાં પણ આવા વિડીયો મૂકવા પડે છે. અને તમને બધાનું મનોરંજન માળવવા માટે ડબો લઈને ભીડનો શું ખબર ત્યાંનો હા, હેલો. બસ હવે અંત આવી ગયો છે વિડીયોનો. વિડીયો પ્રોગ્રામ કર્યો એમાં જે લાયા હોય છે લઈને પાછી ચાલે છે. આખું દેખાઈ રહ્યું છે, કેવું મસ્ત વાતાવરણ દેખાય છે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય જવાન, જય